મિત્રો જો સરસ મજાની ચા આવી ગઈ છે તો ચા પી લઈ. ટાંકો ખાલી થાય છે જો મજાનો ટાંકામાં જો ને સરસ મજાના ખાઈ લઈએ બોર, કારણ કે બોર વીણીને લેવા હતા આપણે સરસ. હેલો મિત્રો, કેમ છો? વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ. રાધે રાધે, જય શ્રી કૃષ્ણ. નવા લોગની અંદર નવા ઉત્સાહ સાથે તમારું હાર્દિક સ્વાગત છે. તો આજે જવાનું છે પાછું, કારણ કે અમારે થોડીક આપણે રજા રાખી હતી પંપે જવા માટે, બરાબર. તો આજે ફરીથી આપણે જવાનું છે પંપે. હેલ્મેટ હું આવ્યો હતો ગાડીમાં, તો હેલ્મેટ મેં ચડાવી દીધું છે. અંદર જતો તો બેગ લેવા, તો બેગ લઈને જઈ મહાદેવના મંદિર, મહાદેવનું દર્શન કરી પછી જાય સીધા પંપ તરફ, બરાબર. ને અત્યારે જમીન પાણી પીવે છે સરસ મજાનું, કયો નહીં ન્યાવ કરતી હતી તેને પાણીની ડોલ મૂકી દીધી ને તો પી લીધું પાણી. જો તો હવે જઈએ સીધા પંપ તરફ. એની પહેલાં આપણે મહાદેવનું દર્શન કરતા જઈએ, પછી જાય આરામથી પંપ. એટલે તો ચલો, પછી ગાડી પણ આજે બહુ હમણાં થોડાક સમયથી હાલી હો, ભૂકા કાઢી નાખ્યા. જઈએ કેટલી જગ્યાએ તારે રાતે ગયા ને અલગ અલગ જગ્યાએ જઈએ એવા. તો આ થોડીક આપણે સમજાવ બેગ ને પરફ્યુમ સાટવો તો ચલો કન્ટિન્યુ. છે ઘરેથી વાર ને મંદિરે જવા માટે, તો ચલો જઈએ. તો મિત્રો લાગે છે અહીંયા આરતી થતી છે, કારણ કે જો બધે બેન ઓલો વગડતા હતા નગારાની બેલ ને બધું, તો આરતી થતી છે એવું લાગે છે. આપણે આવ્યા એને પેલા તો આરતી પૂરી થઈ ગઈ, તો આપણે કાંઈ નહીં, દર્શન કરી લઈએ બીજું શું. તો મિત્રો આવી ગયા છે મહાદેવના મંદિરે, આપણે દર્શન કરી લીધા છે ને જો તેનું વાતાવરણ કંઈક આવું છે. પણ તમને પણ દર્શન કરાવી દઉં એને પહેલાં તમને આ દર્શન કરાવેલા હું તમને લઈ જાઉં અંદર. સરસ મજાના આપણે પ્રાર્થના કરી લીધી, મસ્તની પૂજા કરી લીધી. પૂજા એટલે પાણી ચડાવતા નથી આપણે, પણ સરસ મજાને આપણે દર્શન કરી લીધા છે. હવે આપણે જઈએ સીધા પંપે, કારણ કે રજાઓ રાખી હતી તેના માટે વધારે પેન્ડિંગ કામ છે. તો જઈએ પંપ તરફ. કે અત્યારે સરસ મજાનો તડીકો એવો છે, ટાઢા પાણી નાહી ધોઈને તૈયાર થઈ જશે એટલે ટાઢી પણ ઉડી ગઈ છે આપણી. હવે ખંભે ચડાવી બેગ ને જઈએ પંપ. આ જો જોરદાર. ને અમે માતાજીનું મંદિર છે આપણે ત્યાં જતા, હમણાં નહોતા જતા, પેલા જતા. ચલો, આ ખોડિયાલ માતાજીનું મંદિર છે, જય ખોડિયાલમાં, બરોબર. તો ચાલો કન્ટિન્યુ. ગાડીમાં મારે જઈએ ચાવી ને હવે મારે જઈએ સ્લેબ નીકળી પંપે. મિત્રો ઝાઝા દિવસે આપણે પંપે પહોંચ્યા ને હવે અંદર જઈએ. બાકી જે પેન્ડિંગ કામ હોય આપણા માટે એ કરી નાખીએ સરસ મજાનું. ચલો જઈએ, પછી બહાર આરામથી આવી. મારા બાર તો સેટ જ છે. આ તો ગાડી તો બધી પેલી છે અત્યારે ફિલહાલ, મજા આવે છે. આપણે આવી ગયા છીએ બહાર, હમણાં ટાંકો ખાલી કરવાનો છે. ચા આવી ગયો છે, જો ચા સરસ મજાને પી લઈ ચા, પછી આપણે ટાંકો ખાલી કરી રાખીને આવી છે ગાડી પેક થઈ જાય. સરસ મજાની ચા પી લઈ મિત્રો, જો સરસ મજાની ચા આવી ગઈ છે તો ચા પી લઈ સરસ મજાની, કારણ કે બારે પણ ઠંડી વધારે છે ને એવું છે. ચા સરસ મજાની ચા છે. ડીપ તો આપણે ડીપ લઈ આવીએ, સરસ મજાની ડીપ. ચાલો આપણે પેલા ડીપ લઈ આવીએ, પછી ફોટા મોકલી દઈએ. ઓકે મિત્રો, આપણે લઈ લઈએ ટાંકાની ડેન્સિટી, કારણ કે બધું પેમ્પલેટ વેમ્પલેટ બધું તૈયાર કરીને પૂછું જોઈ લો. તો ડેન્સિટી આપણે કંઈ લઈ આવીએ. ચાલો મિત્રો આવી જશે, પછી સરસ મજાની ડેન્સિટી લેવાનો ખાલી થાય છે. હમણાં કાળુભાઈ આપણને ડેન્સિટી આપી દે તો અહીંયા ટાંકો ખાલી થાય છે. જો 5,000 ખાલી થાય છે અત્યારે. હવે કાળુભાઈ આપી દે. કાળુભાઈ આપો ને કાંઈ સરસ મજાનું, પછી આપણે ડેન્સિટી સરસ મજાની લઈ લઈએ. હમણાં તો આપણે સરસ મજાના ફરીએ. હમણાં તો રજા હતી એટલે હા આરામ જ હતો આપણે. કાળુભાઈને આરામ હતો. કાળુભાઈ તમે રજા પડી આવ્યા? કેટલા દિનની પાડી છે? જો આપણે ડેન્સિટીનું ડાયનેમોમીટર મૂકી દીધું છે. હવે ટેમ્પરેચર લઈ લઈએ. તો તે રજા રાખવાના ને એમને જો આવી રહ્યું છે ટેમ્પરેચર સરસ મજાનું. કેટલું એવું છે તો કે ભાઈ 29, 30 આવી જાય. 30 આવ્યું છે ટેમ્પરેચર, 33 ને ડેન્સિટી આવી છે 817. સરસ મજાની ડેન્સિટી આવી ગઈ છે.
આને નાખી દઈએ બોક્સની અંદર. બોક્સે પણ હસવાતું નથી, એક હાથ હેન્ડલ કરવું પડે એમ છે. હા તો હવે આપણે આને નાખી દઈએ. ડીઝલનું છે ડોલ, આરામથી નાખી દઈએ. કેટલું મસ્ત રીતે જાય. તો મિત્રો લેવાઈ જશે ડેન્સિટી, આખો ખાલી થઈ જાય. ટેમ્પરેચર આગળ દઈ દઈ ને માથામાં ફોડો છે તો બહુ ખંજવાળ આવે છે અત્યારે. હાલો કાળો ભાઈ નાખો ખાલી. સરસ મજાનું ટાંકામાં જાઓ બરાબર. જીઓભાઈ હાય કઈ ગયો? રેડી બરાબર. તો હવે જઈએ સીધા અંદર ને ટેમ્પરેચરની તૈયારી કરીએ. મિત્રો થઈ ગયો છે ટાંકો ખાલી ને આવી જાય ડબલા. આપણે સિલ્ક મારવાના છે. આપણે કાંઈ કાંઈ જલ્દીથી સીલ મારી દઈએ, પછી બહાર આરામથી બેસવા જઈએ. ચાલો હું મારી દઉં સીલ. બધું કમ્પ્લીટ જ છે, ખાલી એને સીલ મારવાનું રેપિંગ કરવાનું છે ખાલી. એના માટે આપણે લઈ લઈએ બોટલનો ગમ. ચલો આજે બોટલ ઉંદેડા કાપી નાખ્યો તો પછી આમાં ટ્રાન્સફર કર્યો. ઉંદેડાને આવી પછી એક કાલે બધું તબાહ કરી ગયો ઉંદેડો. તો આપણે આવી ગયા છીએ હિંચકે અને સરસ મજાના ખાઈ લઈએ બોર, કારણ કે બોર વીણીને લેવા હતા આપણે સરસ મજાનું બોર ખાઈ લઈએ ને. ત્યારે જો બધા પંપ કરે છે એનું પોતાનું કામ કરે છે ને આપણે સરસ મજાનો બોર લેવા હતા. ખટુંબરા છે બહુ મસ્તના. આપણે બોર જરીક ચાખીએ, હવાના ચાખીએ જ છીએ ને અત્યારે તો આપણે ખાવા બેઠા. બહુ મસ્ત બોર છે, વીણી લેવા હતા આપણે નહીં આ જીવાભાઈને બધા લેવા હતા વીણી. આપણે એની પાસે લઈ લીધા, થોડાક પઠાવી દીધા. તો બોર છે બહુ મીઠો મસ્ત અને મીઠા ને ત્યાં પંપનું બધે અંદર સાફ સફાઈ હાલે છે ને તો આપણે કદી ગયા હતા બહાર. બહુ મસ્ત છે મીઠા. નવું છે પંપનો નજારો. આપણે પંપે બેઠા હિંચકા ખાઈ બેઠા. બોર ખાઈ લીધા ને પંપ સૂર્યાસ્ત પણ થઈ ગયો છે સરસ મજાનો ને બધા નેવરા બેઠા છે. બિલ પણ ઓફિસમાં મેકાઈ ગયા છે તો હવે આપણે બિલની એન્ટ્રી કરી નાખી, કારણ કે સૂર્યાસ્ત થઈ ગયો છે. જો સરસ મજાનો આખો વાતાવરણ ઠંડુ થવા મળ્યું છે. અહીંયા પણ ઠંડી આવવા મળી છે તો હવે આપણે જરી બિલની એન્ટ્રી કરી નાખીએ એલી તકે. આમે તો બહુ મસ્ત વાતાવરણ છે, ઠંડુ જો જોરદાર. તો આપણે બિલની એન્ટ્રી કરી નાખીએ પછી જઈએ સીધા ઘરે. બરોબર, લેટ્સ ગો. ચાલો કન્ટિન્યુ. કેટલા છે થોડે જરા બિલ છે તો આપણે બિલને વેરીફાઈ કરી નાખીએ, ડિવાઈડ કરી નાખી પછી જઈએ સીધા એન્ટ્રી કરવા. એની પહેલાં આપણે સરસ મજાના પેજ લાવવાના છે, થોડાક પેજ લઈ લઈ ઝેરોક્ષ માટે. તો ચલો હવે મિત્રો થઈ જશે બિલની એન્ટ્રી ને હવે આપણે જરીક વિચારીશું. શું વિચારવું કાંઈ નહીં. એનીવેઝ જો પાસે ગળદી થઈ ગઈ છે તો એટલે હવે એનીવેઝ કોઈ વાત નહીં. ચલો હિસાબ થઈ ગયો છે. હવે બધા ગળદી સોલ્વ કરીને આપણે અંદર આવે એની પહેલાં આપણે એક નવો આઈડિયા સોચી લઈએ, કારણ કે હું લખવાનું ચાલુ કરું છું મેં નવા કોન્ટેન્ટ. તો હું વિચાર એની પર તર્ક લગાડી પછી શોર્ટ્સ વિડીયો ચાલુ કરું છું, પણ એને એક્ટિંગ નથી આવડતી. મેન પ્રોબ્લેમ એ છે, મને એક્ટિંગ નથી આવડતી ને કન્ટિન્યુ વ્લોગ બનતા કેમ નથી મારથી. એ એક વિચાર જેવી વસ્તુ છે, કારણ પણ વાત એવી છે બનાવી તો હું આંકડીએ લઉં, પણ એમાં એવું છે કે કન્ટિન્યુ એની પ્રક્રિયા થયા રાખે છે. એટલું બધું મારે હેવી કામ નથી હોતું, કાયમ અલગ કામ નથી હોતું. અહીંયા આવવાનું, હિસાબ કરવાનું, ઉઘરાણી કરવાની, ટાંકો ખાલી કરવાનું ને પંપની સાફ સફાઈ જોવાનું, બહારનું કંઈક સોલ્યુશન. અહીંયા પણ એટલું બધું મેટર કાંઈ આવતો ન હોય તો એ મારે શું કહેવું હોય. ત્યારે કાંઈ જો હાવ નોર્મલ બેઝિક કન્ટિન્યુ એની લાઈન પ્રોસેસમાં ચાલતો હોય પંપ તો કાંઈ નવીન હોય બની નથી શકતું. એના કારણે કન્ટિન્યુ સેમ બ્લોગ આવે, બાકી નથી નવો બ્લોગ આવતો હોય છે. હમણાં આપણે ઘણી વસ્તુ કરીને તો એ બ્લોગ બધા એડિટ મેં કર્યા એ ટૂંક સમયમાં આવતા રહેશે અને એડ કરતો હોય. જ્યારે નહીં બનતા હોય ને ત્યારે હું તમને મરી મસાલો બધો નાખીને દેખાડીશ. ને અત્યારે ફિલહાલ તમે આ લાઈફ જો થોડુંક મોનિટાઈઝ થઈ જાય, થોડુંક ઇન્કમ ચાલુ થઈ જાય તો એ આપણે એની ઉપર જ બેઠા નથી. પણ જો તમારે બધાની સબસ્ક્રાઈબને 1 લાખ સબસ્ક્રાઈબ ઇઝ ઇક્વલ ટુ 1 લાખ રૂપિયા ડોનેટ થઈ જાય તો કદાચ મોનિટાઈઝ થઈ જાય ને જો ઇન્કમ આવે ને તો આપણે એ બધી અલગ પ્રક્રિયા બધી કરશું,
જેમ બધા મોટા મોટા યુટ્યુબર કરે છે ને એવી જ પ્રક્રિયા કરશું. પણ આપણે તમારા હિત માટે થાય ને આપણે એવું જ કરવાનું છે, કારણ કે સેવાભાવી છીએ આપણે. તો મિત્રો આપણે સરસ મજાના થઈ ગયા છીએ, ઠંડીને તૈયાર સરસ મજાના. ને આપણે પીસી પણ બંધ કરી નાખ્યું છે, તો આપણે બેગ પણ ખંભે ચડાવીશું અને જઈશું સીધા ઘરે, કારણ કે બહાર બહુ ટાઢ હોય ને એટલે આપણે કોટ કાન ભાઈ પેક કરી લીધા છે, તો મજા આવે. આપણે હમણાં ઘરે મોઢે બાંધી દેવું રૂમાલ, પછી પહેરી એની ઉપર હેલ્મેટ, તો મજા આવવાની છે. તો ચલો. તો મિત્રો જો મોઢે બાંધી દીધું છે ને હેલ્મેટ પણ પહેરી લીધું છે, તો લાઇટને બંધ નાખી સ્વિચ ઓફ ને નીકળી સીધા ઘરે. ચલો કરી નાખી બંધ હવે. તો મિત્રો સરસ મજાના પહોંચી જાય ઘરે, રૂમાલ છોડી નાખી, આપણે જ્યાં પહેરો થઈ એ છોડી નાખી, બરાબર. તો હમણાં આપણે એમ તો જો કે ભૂખે પણ નથી લાગી આજે. એટલે હું શું આને છૂટતું નથી. હા હવે છૂટી ગયો બરાબર. હા તો અમે તો પહોંચી જાય આપણે ઘરે. તમે કહી દીધું, હવે હું કેવું વિચારું છું. એનીવેઝ કોઈ વાત નહીં, ચલો હવે પહોંચી જાય ઘરે. તો ઘરે આપણે સરસ મજાનું બેગ મેકી દીધું છે ને ફિલહાલ અત્યારે આપણે પોટ બધું કાઢી સરસ મજાનું નાટક બાટક ધોઈને બહાર જવું છે આજે લગભગ. તો જોઈએ છીએ સાંજે શું પ્લાનિંગ બને. બાકી આ રોગ આપણે અહીંયા પૂરો કરી દઈશું. તો મળી કાલના નેક્સ્ટ વ્લોગમાં. તબ તક લે ને જો આગળ જોવો થાય કાંઈ તો હું તમને આગળ દેખાડી દઈશ. ચલો ઓકે બાય.